હેલો સ્ટુડન્ટ, આપણે છેલ્લા લેક્ચરની અંદર જોયું કે બે અવાહકોને ઘસવાથી બંને ઉપર વિદ્યુત બળ આવે છે, એટલે કે બંને ઉપર વિદ્યુત બળનું પ્રેરણ થાય છે। હવે વિદ્યુત બળ પ્રેરિત કરવાની એક બીજી રીત છે અને એ છે કે પ્રેરણની રીતથી વિદ્યુત બાળિત કરવું। હવે પ્રેરણની રીતથી વિદ્યુત બાળિત કરવું એનો મતલબ કે બે પદાર્થોને આપણે સીધા સંપર્કમાં લાવવાના નથી, તો આ સંપર્ક વિનાની રીત છે। તો કોઈ પણ પદાર્થને અથવા કોઈ પણ બે પદાર્થને વિદ્યુત બાળિત કરવો હોય કઈ રીતથી, તો પ્રેરણની રીતથી। તો એમાં આપણે બંનેને સંપર્કમાં લાવતા નથી, બંને પદાર્થોને સંપર્કમાં લાવતા નથી। આપણે વાહકો માટે આ સારામાં સારી રીત છે કે કોઈ વાહક હોય અને એના ઉપર વિદ્યુત બળ પ્રેરિત કરવો હોય તો આ મેથડ ખૂબ જ ઉપયોગી છે। બીજું હું તમને કહી દઉં કે પ્રેરણનો મતલબ શું થાય। પ્રેરણનો મતલબ એવો થાય કે ક્યાંકથી વિદ્યુત બળ પદાર્થ ઉપર લાવવું, એને કહેવાય વિદ્યુત બળનું એ પદાર્થ ઉપર થયેલું પ્રેરણ। હવે જોઈએ કે વિદ્યુત બળને પ્રેરિત કઈ રીતના કરી શકાય। તો ધારો કે આપણને બે ગોળાઓ આપેલા છે અને બંને ગોળાઓ કેવા છે, તો બંને ઉપર વિદ્યુત બળ કુલ વીજબળ કેવો છે, 0। હવે આ એક ગોળો છે વાહક ગોળો અને આ બીજો વાહક ગોળો છે, આ બંને પર કુલ વીજબળ 0 છે। તો કુલ વીજબળ કેટલો છે, Q બરાબર 0। એનો મતલબ શું થાય કે આની અંદર જેટલા ધન વીજભાર હશે એટલા શું હશે, ઋણ વીજભાર હશે। તો આ બંનેનો કુલ વીજભાર કેટલો થઈ ગયો, 0 થઈ ગયો। તો આપણે જોઈ શકીએ કે ધારો કે આની અંદર 3 ધન વીજભાર છે અને ધારો કે 3 ઋણ વીજભાર છે। આ તો દાખલા તરીકે મેં લીધું છે, ખૂબ જ મોટા પ્રમાણમાં વીજભાર હોય ધન અને ઋણ। તો આની અંદર કુલ વીજભાર કેટલો થઈ ગયો, તો જો કેટલા છે ધન, આની અંદર 3, ઋણ કેટલા છે 3, કુલ વીજભાર કેટલો થઈ ગયો, 0 થઈ ગયો। આની અંદર ધન વીજભાર કેટલા છે 3, આની અંદર કેટલા છે 3, કુલ વીજભાર કેટલો થઈ ગયો, આનો 0 થઈ ગયો। તો આપણે બે ગોળાઓ લીધા કે જેના ઉપર કુલ વીજભાર કેટલો છે, 0 છે। હવે આપણે શું કરીશું, આ ગોળાનું નામ આપી દઈએ, આ છે ગોળો A અને આ ગોળો છે B। હવે આપણે જોઈએ કે આ બંનેની ગોળાની નજીકમાં એક હું કાચનો સળિયો લાવું। તો આ ગોળો કયો છે, તો આપણો આ ગોળો છે A અને આ બીજો ગોળો કયો છે, તો બીજો ગોળો બંને એકબીજાની સંપર્કમાં છે અને બીજો ગોળો છે B। હવે આની આ બંને ગોળાની નજીકમાં એક ધન વીજભારિત કાચનો સળિયો, આપણને ખબર છે કાચના સળિયો વીજભારિત હોય તો એના ઉપર કયો વીજભાર હોય, ધન વીજભાર હોય। અને સળિયો શેનો છે, તો આ સળિયો છે કાચનો। શું થશે, તો કાચના સળિયાને આ બંનેની ગોળાની નજીક લાવીશ તો આની અંદર આપણને દેખાય છે ધન વીજભાર પણ છે અને ઋણ વીજભાર પણ છે। તો બધા ઋણ વીજભાર આ ધન વીજભારથી આકર્ષાઈને એક બાજુ આવી જશે। તો અહીંયા કેટલા વીજભાર હતા, 6। તો આપણે ધારો કે આ 6 વીજભાર અહીંયા આવી ગયા। કેમ આવી ગયા, કારણ કે આ ધન વીજભારથી આકર્ષાઈને આ ગોળાઓની અંદર જે ઋણ વીજભાર હતા એ એક બાજુ આવી ગયા। અને ધન વીજભાર શું થશે, તો ધન વીજભાર છે એ આ વીજભારથી આકર્ષાઈને આની અંદર આ વીજભારથી અપાકર્ષણ થશે, આની અંદર જે પણ ધન વીજભાર હશે એનું અપાકર્ષણ થશે। કેમ, કારણ કે આપણને ખબર છે કે સમાન વિદ્યુત ભાર વચ્ચે શું થાય છે, અપાકર્ષણ, અને અસમાન વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ। તો આ ધન વીજભાર અને આ ઋણ વીજભાર મતલબ અસમાન વિદ્યુત ભાર વચ્ચે આકર્ષણ થયું અને સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ થયું। તો આ રીતના જે વીજભાર છે એક બાજુ આવી જશે। એના પછી શું થશે, તો એના પછી આપણે જોઈશું તો આ બંને વચ્ચે જે સંપર્ક છે એને આપણે હટાવી લેવાનું છે। તો આ જે કાચનો સળિયો છે એને તો હું હટાવતો નથી, એનો તો હું એ જ જગ્યા ઉપર રાખ્યો છે સળિયો। અને આ બે જે ગોળાઓ હતા એ ગોળાઓની નજીક હું કોને લઈ ગયો તો કાચના સળિયાને। એક વસ્તુ ધ્યાન રાખવાની છે, કાચના સળિયાને આની સાથે સંપર્કમાં લાવવાનો નથી, નજીક લઈ જવાનો છે માત્ર।
હવે આ બંનેને મેં શું કર્યા, અલગ કરી નાખ્યા. તો આ બીજો ગોળો અલગ થઈ ગયો. આ ગોળો A છે, આ ગોળો B, અને બંને એકબીજાથી કેવા થઈ ગયા, અલગ થઈ ગયા. તો આના ઉપર અલગ થઈ ગયા. તો આના ઉપર કયો વીજભાર હતો, આ ગોળા ઉપર ઋણ વીજભાર હતો, અને આ ગોળા ઉપર કયો વીજભાર હતો, તો આ ગોળા ઉપર ધન વીજભાર હતો. હવે હું શું કરીશ, તો આ જે કાચનો સળિયો છે એને હું હટાઈ લઈશ. તો આ કાચના સળિયાને હવે હું હટાઈ લઈશ. તો શું થશે, તો કાચનો સળિયો મેં હટાઈ લીધો. તો હવે આની અંદર આ કાચનો સળિયો ની અંદર જે ધન વીજભાર હતા એ આ ઋણ વીજભારને આકર્ષતા હતા, હવે આકર્ષશે નહીં, એટલે એ ગોઠવાઈ જશે. મતલબ કે આખા ગોળાની અંદર ગોઠવાઈ જશે, અને આની અંદર જે ધન વીજભાર હતો એ આખા ગોળાની અંદર ફરીથી ગોઠવાઈ જશે. તો આ રીતે તમે જુઓ, આ ગોળો કયો છે, તો આ ગોળો B છે, આ ગોળો A છે, આ ગોળો B છે. જ્યારે આપણે શરૂઆત કરી, તો જો શરૂઆત કરી ત્યારે કુલ વીજભાર કેટલો હતો, તો આ ગોળા ઉપર કુલ વીજભાર 0 હતો, અને આ ગોળા ઉપર પણ કુલ વીજભાર શું હતો, 0. જ્યારે આપણે આ શરૂઆત આ પ્રયોગ પ્રેરણ કરવાનું શરૂ કર્યું એના પહેલાની અંદર વીજભાર કેટલો હતો, 0. હવે આપણે જોઈએ તો આ ગોળા ઉપર વીજભાર 0 છે, ના, આ ગોળા ઉપર વીજભાર 0 નથી, પણ કયો વીજભાર આવી ગયો, તો ઋણ વીજભાર આવી ગયો. અને આ ગોળા ઉપર કયો વીજભાર આવી ગયો, તો આ ગોળા ઉપર ધન વીજભાર આવી ગયો. તો આ રીતે આપણે પ્રેરણની રીતથી આ બંને ગોળાઓને વીજભારિત કર્યા. આ ગોળાને આપણે ઋણ વીજભારિત કર્યો, અને આ ગોળાને આપણે ધન વીજભારિત કર્યો. તો આ હતી પ્રેરણની રીત. તો આપણે જોઈ લઈએ કે પ્રેરણની રીતથી કોઈ પણ પદાર્થને વિદ્યુતભારિત કઈ રીતના કરી શકાય. આપણે અહીંયા કોને વીજભારિત કર્યો, તો બે ગોળાઓને વીજભારિત કર્યા. કઈ રીતથી આપણે બે ગોળાઓને વીજભારિત કર્યા, તો પ્રેરણની રીતથી. હા, આપણે આગળ બે ઘસવાની રીતથી, મતલબ કે કાચના સળિયાને આપણે કોની સાથે ઘસતા હતા, તો કાચના સળિયાને આપણે રેશમના ટુકડા સાથે ઘસતા હતા. પ્લાસ્ટિકના સળિયાને આપણે બિલાડીના ચામડા સાથે ઘસતા હતા. એ ઘસવાની રીતથી આપણે વિદ્યુત બળને પ્રેરિત કરતા હતા. અને આ જે રીત છે એ પ્રેરણની રીત છે, જે સંપર્કમાં લાયા વગર પ્રેરણ કરવાનું છે. જો આ સળિયાને હું આ ગોળાઓની સંપર્કમાં લાવતો નથી, તો આ સંપર્ક વિનાની રીત છે. તો અહીંયા આપણે જોઈ લઈએ ફરીથી એક વખત કે આ બે ગોળા ઉપર વીજભાર 0 છે. વીજભાર 0 નો મતલબ શું થાય, કે એના ઉપર વીજભાર નથી એવું ના કહી શકાય. જેટલા ધન વીજભાર હોય એટલા ને એટલા એની સાથે ઋણ વીજભાર હોય, એટલે કે કુલ વીજભાર શું થઈ જાય, 0 થઈ જાય. હવે આપણે સળિયાની નજીક લાવ્યા, ધન વીજભાર છે. ધન વીજભારથી આ બંનેની અંદર જે ઋણ વીજભાર હતો એ ઋણ વીજભાર અહીંયા આકર્ષાયો. બધો ઋણ વીજભાર અહીંયા આવતો નથી, એ ધ્યાન રાખવાનું. આ ગોળા ઉપર બધું જેટલો બી ઋણ વીજભાર છે બધો વીજભાર અહીંયા આવતો નથી. કેમ નથી આવતો, કારણ કે અહીંયા ઋણ વીજભાર જ્યારે આવવાનું શરૂ કરી દે છે ત્યારે અહીંયા ઋણ વીજભાર વધતો જાય છે. હવે ઋણ વીજભાર વધતો જાય, ધારો કે એક ઋણ વીજભાર, બે ઋણ વીજભાર, ત્રણ ઋણ વીજભાર, એમ વધતા જાય, એમ આનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ શું થતું જાય, વધતું જાય. એટલે કે સામેથી આવતા ઋણ વીજભારને આ શું કરવા લાગે, વિરોધ કરવા લાગે. તો જેમ જેમ અહીંયા ઋણ વીજભાર વધતો જાય એમ સામેથી આવતો ઋણ વીજભારને આ શું કરે છે, અપાકર્ષણ કરે છે. તો મતલબ કે અમુક ઋણ વીજભાર અહીંયા આવી જાય, પછી અહીંયા ઋણ વીજભાર આવવાનું શું થઈ જતું હોય છે, બંધ થઈ જતું હોય છે. તો અહીંયા આપણે આ ગોળા ઉપરનો ઘણો બધો ઋણ વીજભાર હશે અને ઘણો બધો ધન વીજભાર હશે. એમાંથી અમુક ઋણ વીજભાર અહીંયા આવી ગયો, અને આ ધન વીજભારના લીધે આ ગોળાની અંદર રહેલો અમુક ધન વીજભાર સામેની બાજુ જતો રહ્યો. તો અહીંયા મેં બતાવ્યું છે. એના પછી આ બંનેમાંથી સંપર્ક આ બંને વચ્ચે જે સંપર્ક હતો એ હટાઈ લીધો છે. તો બંને વચ્ચે સંપર્ક હટી જશે, એટલે કે હવે આ અહીંયાથી કોઈ વીજભાર આ બાજુ ના આવી શકે, અને અહીંયાથી કોઈ વીજભાર આ બાજુ જઈ શકતો નથી. સળિયાને હું હટાઈ લઉં, સળિયો હટી જાય એટલે આને કોઈ પણ ખેંચવા વાળો કોઈ વીજભાર રહેતો નથી, એટલે આખા ગોળા ઉપર આ
પછી વહેંચાઈ જશે એમ અહીંયા પણ ધન વીજભાર વહેંચાઈ જશે તો અહીંયા આપણે જોઈએ છે આ ગોળા ઉપર કોઈ પણ વીજભાર નહોતો હવે જોઈએ તો આ ગોળા ઉપર ઋણ વીજભાર છે આ ગોળા ઉપર કોઈ પણ વીજભાર નહોતો હવે જોઈએ તો આ ગોળા ઉપર ધન વીજભાર છે તો આ રીતે આપણે પેલી રીતથી કોઈ પણ પદાર્થને વીજભારિત કરી શકાય એના પછી પોઈન્ટ છે વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો અહીંયા આપણે ત્રણ મૂળભૂત ગુણધર્મો આપણે વિદ્યુત ભારના જોઈશું એક એનો ગુણધર્મ છે કે વિદ્યુત ભારનો સરવાળો થાય છે તો વિદ્યુત ભારોનો સરવાળો થાય છે આ એક ગુણધર્મ છે બીજો ગુણધર્મ છે કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે અને ત્રીજો છે કે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ તો વિદ્યુત ભારના આ ત્રણ મૂળભૂત ગુણધર્મો છે પહેલો આપણે ગુણધર્મ જોઈએ કે વિદ્યુત ભારનો સરવાળો કરી શકાય મતલબ કે વિદ્યુત ભારનો સરવાળો કઈ રીતના કરી શકાય પહેલો ગુણધર્મ કે વિદ્યુત ભારોનો સરવાળો થાય તો વિદ્યુત ભારનો સરવાળો કઈ રીતના થઈ શકે તો ધારો કે મારા જોડે વીજભાર છે કેટલા વીજભાર છે તો Q1 Q2 Q3 Q4 up to Qn આટલા કોઈ એક પદાર્થ છે એ પદાર્થ ઉપર આ બધા વીજભાર છે તો હવે આ પદાર્થ ઉપર કુલ વીજભાર કેટલો કહી શકાય તો આ પદાર્થ ઉપર કુલ વીજભાર કહેવાય બધા વીજભારનો સરવાળો તો Q બરાબર Q1 plus Q2 plus Q3 plus Q4 plus up to Qn તો આ થયું વિદ્યુત ભારનો સરવાળો તો વિદ્યુત ભારનો સરવાળો આ રીતે થાય છે દાખલા તરીકે આપણે લઈ જોઈએ ધારો કે આના ઉપર Q1 બરાબર એક વીજભાર છે Q1 બરાબર 1 છે બીજો વીજભાર Q2 બરાબર -2 છે ત્રીજો વીજભાર છે એ +3 છે ચોથો વીજભાર છે +4 છે તો મારે એ આ ગોળા ઉપર અથવા બીજો કોઈ ગોળો આપણે ધ્યાનમાં લઈએ આ એક ગોળો છે આ ગોળા ઉપર આ ચાર વીજભાર છે તો આ ચાર વીજભાર આ ગોળા ઉપર છે તો કુલ વીજભાર કેટલો થાય તો કુલ વીજભાર થાય બધાનો સરવાળો તો Q1 Q2 Q3 Q4 તો Q1 કેટલો છે તો Q1 1 -2 +3 +4 તો તમે કરી શકો 7 ને 8 મતલબ કે +6 કુલમ તો આ રીતે આપણે વિદ્યુતભાર કોઈ પણ પદાર્થ ઉપર આપણે માપી શકીએ એની ગણતરી કરી શકીએ જે રીતના આપણે સરવાળો બાદબાકી કરીએ છીએ એ રીતના આપણે કોઈ પણ પદાર્થ ઉપરનો કુલ વીજભાર આપણે શોધી શકીએ છીએ કે બધા વીજભારોનું શું કરવાનું છે સરવાળો કરી નાખવાનો છે બીજું આપણે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે સરવાળામાં આવતી નિશાની સાથે જ આપણે સરવાળો કરવાનો છે ઋણ વીજભાર હોય તો એની નિશાની ઋણ વીજભાર સાથે આપણે લેવાની છે તો આ હતો પહેલો ગુણધર્મ બીજો ગુણધર્મ છે કે વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે હવે સંરક્ષણનો મતલબ શું થાય કે બીજો છે આપણો વિદ્યુતભારનું સંરક્ષણ હવે સંરક્ષણનો મતલબ શું થાય કે નવો વિદ્યુતભાર ઉત્પન્ન ના કરી શકાય નવો વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકાતો નથી અને વિદ્યુતભારને નાશ કરી શકાતો નથી વિદ્યુત તો આ છે એ વિદ્યુતભારનો સંરક્ષણનો એક નિયમ છે જે રીતના ઉર્જા સંરક્ષણનો નિયમ છે એવો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે કે વિદ્યુતભારને આપણે ઉત્પન્ન કરી શકતા નથી કે વિદ્યુતભારને આપણે વિનાશ કરી શકતા નથી તો આપણે શું કરી શકીએ તો વિદ્યુતભારને એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર લઈ જઈ શકીએ છીએ
તો વિદ્યુત ભારને આપણે શું કરી શકીએ, એક પદાર્થ ઉપરથી બીજે પદાર્થ ઉપર લઈ જઈ શકીએ છીએ। આપણને ખબર છે કે આપણે જોયું ઉદાહરણ તરીકે કે ધારો કે આપણે કાચનો સળિયો લીધો તો કાચના સળિયાની અંદર જેટલા ધન વીજભાર હોય એટલા ને એટલા ઋણ વીજભાર હોય શરૂઆતમાં, એટલે કાચના સળિયાનો કુલ વીજભાર કેટલો થયો, તો કુલ વીજભાર 0 થઈ ગયો। અહીંયા આપણે કાચના સળિયાની રેશમનું કપડું લીધું ને, તો આ રેશમના કપડા પર પણ જેટલો ધન વીજભાર હોય એટલો ને એટલો ઋણ વીજભાર હોય। હવે આ કાચનો સળિયો રેશમના કપડા સાથે આપણે ઘસીએ છીએ તો આના અમુક ઋણ વીજભાર, આનો અમુક ઋણ વીજભાર, ધારો કે 2 ઋણ વીજભાર મેં લીધા, એ અહીંયા આવી જશે અને આમાંથી 2 ઇલેક્ટ્રોન મતલબ કે ઋણ વીજભાર અહીંયા આવી ગયા, એટલે અહીંયા સામે કોણ પડી રહ્યું, તો સામે ધન વીજભાર પડી રહ્યો, તો ઘસવા પછી આના ઉપર ધન વીજભાર આવે છે, મતલબ કે કાચનો સળિયો થયો ધન વીજભારિત, અને અહીંયા આ જે રેશમનું કપડું છે એ થયું ઋણ વીજભારિત। કેમ, કારણ કે 2 ત્યાં એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આયા એટલે ઋણ વીજભારિત થયું। તો તમે જુઓ કે અહીંયા વિદ્યુતભાર પહેલા હતો, 2 વિદ્યુતભાર અહીંયા ઋણ વીજભાર હતા, અહીંયા 2 ઋણ વીજભાર પહેલા નહોતા, તો આપણે શું કર્યું, અહીંયાથી વિદ્યુતભારને આ બાજુ લઈ ગયા, આપણે નવા ઉત્પન્ન કર્યા કે વિનાશ કર્યો નથી। તો અહીંયાથી આપણે વિદ્યુતભાર, અહીંયા જો 2 ઋણ વીજભાર 2 ધન વીજભાર આપણને મળ્યા, તો આ 2 ધન વીજભાર આપણે ઉત્પન્ન કર્યા નથી, પણ આપણે ઇલેક્ટ્રોનને સામે લઈ ગયા એટલે અહીંયા 2 ધન વીજભાર પડી રહ્યા એટલે આપણે આ ધન વીજભારિત થયો, અને આના જોડે 2 ઋણ વીજભાર નહોતા પણ અહીંયાથી આવ્યા છે એટલે અહીંયા ઋણ વીજભારિત થયો। એ ટૂંકમાં આપણે કહીએ તો આ પહેલા ધન વીજભારિત નતો, આ પણ રેશમનું કપડા જોડે પણ પહેલા શરૂઆતમાં વીજભાર નહોતો, પણ આપણે આ બંનેને ઘસ્યા એટલે વીજભાર અહીંયા બન્યો। તો તમે કુલ વીજભાર જુઓ, તો કુલ વીજભાર આપણે સરવાળો કરીશું તો જો અહીંયા 1 2 3 4, અહીંયા ધન વીજભાર કેટલા છે, 1 2 3 4, ધારો કે અહીંયા કેટલા છે, 4 ધન વીજભાર છે, તો ટોટલ કેટલા થયા, 8 ધન વીજભાર થયા। ઋણ વીજભાર કેટલા છે, આ 2 1 2 3 4, અને આપણા 2 અહીંયાથી આવેલા 2 એટલે ટોટલ કેટલા થયા, આ 4 2 6 અને 2 8, તમે જો કુલ વીજભાર શું થઈ ગયો, 0 થઈ ગયો। તો શરૂઆતમાં પણ કુલ વીજભાર 0 હતો અને પછી પણ કુલ વીજભાર આપણે બંનેનો સરવાળો કરીએ તો પણ કેવો રહેશે, 0 રહેશે। મતલબ કે વિદ્યુતભાર ઉત્પન્ન થતો નથી કે એનો વિનાશ કરી શકાતો નથી। આપણે વિદ્યુતભારને એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર લઈ જઈ શકીએ છીએ, એટલે કે કાચના સળિયા ઉપરથી હું 2 ઋણ વીજભાર રેશમના કપડા ઉપર લઈ ગયો અને આ ધન વીજભારિત બન્યો અને આ ઋણ વીજભારિત બન્યો। તો આ રીતે આપણે વિદ્યુતભારને એકબીજા ઉપરથી ટ્રાન્સફર કરી શકીએ છીએ, લઈ જઈ શકીએ છીએ। તો આ હતો વિદ્યુતભારનો સંરક્ષણનો નિયમ। છેલ્લો અને આપણો ત્રીજો પોઈન્ટ છે વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ। તો આ બહુ જ મહત્વનો છે અને આ તમારે સારી રીતે સમજવું પડશે, નહીં તો આ શબ્દ વારંવાર આવશે। ક્વોન્ટમીકરણનો જે શબ્દ છે એ તમારે વારંવાર આવશે અને તમને વારંવાર આ શબ્દ પરેશાન કરતું રહેશે। તો ક્વોન્ટમીકરણ કોને કહેવાય એ આપણે જોઈશું, અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કઈ રીતના કહેવાય એ પણ આપણે અહીંયા જોઈએ છે। તો જો હવે આપણો છેલ્લો પોઈન્ટ છે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ। હવે પહેલા તો હું સૂત્ર લખી દઉં કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણની અંદર મહત્વનું સૂત્ર છે Q બરાબર n, જ્યાં n શું છે, તો n છે પૂર્ણાંક સંખ્યા। હવે પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, તો n બરાબર 1 2 3 અપ ટુ તમારે જ્યાં સુધી લેવા હોય ત્યાં સુધી લઈ શકાય, પણ જો 1 પછી 2 જ આવે, તમે 1.5 લખી શકો નહીં। તો અહીંયા તમે જો 1 પછી 1.5 ના આવે, સીધો 1 પછી 2 આવે, 2 પછી 3 આવે, 3 પછી 4 આવે, 4 પછી 5 આવે। તમે એવું ના કહી શકો કે 2 પછી 2.5 આવે। તો આ વસ્તુ છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય। હવે આ નિયમને વિદ્યુતભાર અનુસરે છે, કઈ રીતના જુઓ તમે, અહીંયા ઈ શું છે, તો ઈ છે મૂળભૂત વીજભાર। ઈ શું છે, મૂળભૂત વીજભાર।
હવે મૂળભૂત વીજભાર મતલબ ઇલેક્ટ્રોનનો વીજભાર અથવા પ્રોટોનનો વીજભાર. કેટલી વેલ્યુ હોય તો એની હોય છે 1.6 into 10⁻⁻19 કુલમ. આ મૂલ્ય હોય છે. ઇલેક્ટ્રોનનો વીજભાર પણ આટલો છે એનું મૂલ્ય વીજભારનું, અને પ્રોટોનનું વીજભારનું મૂલ્ય પણ 1.6 into 10⁻⁻19 કુલમ છે. હવે અહીંયા Q શું છે? તો Q છે કુલ વીજભાર, કોઈ પણ પદાર્થ પરનો કુલ વીજભાર. હવે હું આના પરથી વ્યાખ્યા બનાવું છું, પછી આપણે સમજીએ છીએ કે આ શું છે ક્વોન્ટમીકરણ વિદ્યુતભારનું, એ પછી આપણે સમજીએ છીએ. આ સૂત્ર ઉપરથી વ્યાખ્યા શું બને કે કોઈ પણ પદાર્થ પરનો, જો આ પદાર્થ પરનો કુલ વીજભાર, જો આ કુલ વીજભાર છે. Q શું છે? કુલ વીજભાર. તો ધારો કે એક પદાર્થ છે, આ પદાર્થ છે, તો એ પદાર્થ ઉપરનો કુલ વીજભાર Q એ મૂળભૂત વીજભારના પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. પૂર્ણાંક ગુણાંકમાં હોય છે. આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. જો મૂળભૂત વીજભાર મતલબ શું કહેવાય? E. તો આ E અને પૂર્ણાંક ગુણાંક મતલબ n. તો કુલ વીજભાર એ મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં, મતલબ કે Q બરાબર આ બંનેના ગુણાકાર જેટલું હોય છે. તો Q બરાબર n હોય છે. હવે આપણે વ્યાખ્યા આપણે જોઈ લીધી કે કોઈ પણ પદાર્થ ઉપરનો જે વીજભાર છે એ કેટલો હોય? તો એ હોય મૂળભૂત વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે. હવે આ વસ્તુને થોડી ડીપમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ પદાર્થ ઉપર આપ ધારો કે મારે વીજભાર લેવો હોય તો કઈ રીતના લઈ શકાય? Q બરાબર n. ધારો કે 5 ઇલેક્ટ્રોન હોય તો n બરાબર મારે અહીંયા શું મૂકવાનું? 5 અને E મતલબ E ની વેલ્યુ 1.6 into 10⁻⁻19. તો એ આ પદાર્થ ઉપર રહેલા કુલ ઇલેક્ટ્રોનનો વીજભાર મને મળે. હવે અહીંયા મહત્વની વાત શું છે? મહત્વની વાત છે આ શબ્દની, ક્વોન્ટમીકરણની. મહત્વની વાત છે ક્વોન્ટમીકરણ શબ્દની. હવે હું એવું આ પદાર્થ છે એના ઉપર ધારો કે 4 ઇલેક્ટ્રોન હોઈ શકે, 5 ઇલેક્ટ્રોન હોઈ શકે, 6 ઇલેક્ટ્રોન હોઈ શકે, અપ ટુ n ઇલેક્ટ્રોન હોઈ શકે. પણ ક્યારે તમે એવું ના કહી શકો કે આ પદાર્થ ઉપર 4.5 ઇલેક્ટ્રોન છે. કેમ? કારણ કે 4.5 કઈ સંખ્યા થઈ ગઈ? અપૂર્ણાંક થઈ ગઈ. પણ આપણે તો કઈ સંખ્યા લેવાની છે? હંમેશા પૂર્ણાંક સંખ્યા લેવાની છે. એટલે કોઈ પણ પદાર્થ ઉપર આવો વીજભાર ક્યારે પણ ના હોઈ શકે 4.5 E, 5.2 E, 6.1 E એવું ક્યારે પણ હોતો નથી. તમારે ધારો કે વીજભાર જોઈતો હોય તો હંમેશા તમારે આ સંખ્યા કેવી હશે? પૂર્ણાંક ગુણાંકમાં જ હશે. એનો મતલબ એવો થાય કે કોઈ બી વીજભાર હોય એ તમને આખો મળે, ક્યારે બી અડધો કે એના ટુકડામાં કે અપૂર્ણાંક સંખ્યામાં ક્યારે બી વીજભાર મળતો નથી. તો આ શબ્દ ક્વોન્ટમીકરણનો મતલબ એવો થાય કે હંમેશા વીજભાર કેવો મળે? આખો જ મળે. ધારો કે એક વીજભાર પછી 1.5 વીજભાર ક્યારેય બી ના મળે. સીધો તમને એક વીજભાર પછી સીધો મળે 2 વીજભાર, એના પછી 3 વીજભાર, એ રીતના તમે લખી શકો. તો આપણા આ 3 પોઈન્ટ હતા. એક પોઈન્ટમાં વિદ્યુતભારનો સરવાળો કરી શકાય. જેટલા બી વીજભાર હોય, ધન હોય, ઋણ વીજભાર હોય, નિશાની સાથે આપણે એનો સરવાળો કરી નાખવાનો. તો એ થઈ ગયો વિદ્યુતભારનો સરવાળો. તો વિદ્યુતભારનો શું થાય? સરવાળો કરી શકાય. વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, મતલબ કે વિદ્યુતભારને આપણે નવો બનાવી શકતા નથી અને વિદ્યુતભારનો નાશ કરી શકતા નથી. આપણે એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર વિદ્યુતભારને લઈ જઈ શકીએ છીએ. આપણે બે રીતો જોઈએ એના માટે. કઈ બે રીતો જોઈ? તો કાચનો સળિયો રેશમ સાથે અથવા પ્લાસ્ટિકનો સળિયો હતો એ આપણે ફર સાથે, બિલાઈના ચામડા સાથે ઘસ્યો. એ રીતે આપણે વિદ્યુતભારને એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થ ઉપર લઈ જતા હતા. તો એ વિદ્યુતભારનું સંરક્ષણ બતાવે છે. મતલબ કે કુલ વીજભાર કેવો રહે? સરખો રહે.
ત્રીજું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણનો મતલબ શું થાય કે વિદ્યુતભાર હંમેશા પૂર્ણાંક ગુણાંકમાં જ મળે, કુલ વીજભાર હંમેશા પૂર્ણાંક ગુણાંકમાં જ મળે, એટલે કે 1 વીજભાર, 2 વીજભાર, 5, 10, 50, 100, 500 વીજભાર એ રીતના તમે લઈ શકો. ક્યારેક બી તમે એવું ના કહી શકો કે મને 4.5 E જેટલો વીજભાર કુલ મળે છે. તો આ પોઈન્ટ છે એ વિદ્યુતભારના ગુણધર્મો છે. બીજું વિદ્યાર્થીઓ કે તમને આ પોઈન્ટની અંદર કોઈ ડાઉટ લાગે કે ના સમજાય, કે તમને એવું લાગે છે કે આમાં મને સમજવામાં થોડી તકલીફ પડી, તો તમે મને કમેન્ટ કરી શકો છો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. તો આ રીતે તમે મને પૂછીને અને તમારા ડાઉટનું સોલ્યુશન કરી શકો છો. તમે આ ચેનલ ઉપર જો નવા હોય તો તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, શેર કરવાની છે, લાઈક કરવાની છે, અને વધારે લોકો સુધી તમે જો શેર કરો સ્ટુડન્ટને તો એમને પણ આ કામ આવે. લાસ્ટમાં થેન્ક યુ ફોર વોચિંગ સચ વિડીયો.